Hello everyone, today we have learned about factor influencing growth and development કે વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો કયા કયા છે તો આપણે તેના વિશે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ફેક્ટરની અંદર કેટલા તો કે બે ફેક્ટર છે જવાબદાર છે. એક તો હેરિડિટરી એટલે કે વારસાગત રીતના જે કાંઈ વસ્તુઓ છે તે, અને એન્વાયરમેન્ટ એટલે કે એની આજુબાજુનું જે કાંઈ પણ વાતાવરણ છે તે અસર કરે છે. અને એન્વાયરમેન્ટની અંદર કેવા કેવા પરિબળો તો કે ઇન્ટ્રાઉટ્રાઇન એન્વાયરમેન્ટ, સોશિયલ ઇકોનોમિક કન્ડિશન, કલ્ચર ઇન્ફ્લુઅન્સ અને ન્યુટ્રિશન. આ બધા ફેક્ટરો છે એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર શું કરે છે, અસર કરે છે. અને આપણે હવે એની અંદર ડીપમાં ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ વન છે હેરિડિટરી ફેક્ટર એટલે કે વારસાગત. હેરિડિટરી એ તે વ્યક્તિના જીનેટિક બંધારણ ઉપર આધાર રાખે છે. કન્સેપ્શન દરમિયાન બંધારણ થાય છે જે પેરેન્ટ્સના નેચર અને કેરેક્ટરિસ્ટિક ઉપર આધાર રાખે છે. બાળક છે પ્રીનેટરમાંથી નવા જ બંધારણમાં જીન્સ મેળવે છે અને તે કન્સેપ્શન દરમિયાન એક જ વખત બધા પ્રકારના જીન્સ બાળકને મળે છે. કલર ઓફ આઈ, હેર, ફેશિયલ ફીચર્સ, સ્ટ્રક્ચર ઓફ બોડી, બ્લડ ગ્રુપ વગેરે વારસામાં બાળકને મળે છે. ઘણી વખત બાળકને વારસામાંથી ડિસીઝ પણ જોવા મળે છે, જેવા કે હિમોફેલિયા છે, ઇન્સિપિડસ, ડાયાબિટીસ છે, તે બધું. એટલે કે હેરિડિટરી ફેક્ટર એટલે કે ઘણી વસ્તુઓ છે આપણને શું મળે છે, આપણા પેરેન્ટ્સના જીનમાંથી, એના રંગસૂત્રોમાંથી કેમાં આવે છે, બાળકમાં આવે છે. કન્સેપ્શન કોનું થવાનું, માતા અને પિતાના બંનેના કોષોનું જ કન્સેપ્શન થવાનું. અને એની અંદર જે કંઈ પણ લાક્ષણિકતાઓ છે, એના રંગસૂત્રોની લાક્ષણિકતાઓ છે, એના ક્રોમોઝોમની જે કંઈ પણ લાક્ષણિકતાઓ છે એ કોને મળવાની છે, બાળકને મળવાની છે. અને ઘણી વખત છે બાળકની અંદર એ લાક્ષણિકતાઓ પોતાના માતા પિતા જેવી જ જોવા મળે છે. તેને શું કહેવાય કે એક હેરિડિટી કહેવાય, કે વારસામાં મળેલી વસ્તુઓ. એટલે જ છે ઘણી વખત છે કલર ઓફ આઈનો કલર છે તેના માતા પિતા જેવો હોઈ શકે, હેર છે એ મમ્મી અથવા તો પપ્પા જેવા હોઈ શકે, મોઢાનો ફેશિયલ ફીચર એટલે કે આપણે અણસાર કહીએ એ માતા અથવા પિતા જેવી હોઈ શકે છે. સ્ટ્રક્ચર ઓફ ધ બોડી, જો પપ્પા લાંબા હશે તો બાળક પણ લાંબુ હશે, અથવા તો માતાની હાઇટ છે વધારે હશે તો બાળકની હાઇટ પણ વધારે હશે. એવી રીતના અમુક છે આવા હેરિડિટરી વારસાગત ફેક્ટર પણ બાળકના વૃદ્ધિ અને વિકાસની અંદર શું કરશે, અસર કરશે. અને ઘણા એવા રોગો છે તે પણ શેમાં જોવા મળશે, હેરિડિટરીમાં એટલે કે વારસામાં જોવા મળે છે. જેવું કે હિમોફિલિયા છે, ડાયાબિટીસ છે, એ રોગો છે કોને ફોલો કરીને વારસામાં આવે છે, માતા પિતાના વારસાને ફોલો કરીને એના જીન્સમાંથી બાળકને છે મળી શકે છે. ધેન સેક્સ, તે પણ કન્સેપ્શન વખતે નક્કી થાય છે. બાળક જન્મે ત્યારે મેલ ઇન્ફન્ટ કે ફિમેલ ઇન્ફન્ટ છે એ લોંગર અને હેવીયર હોય છે. ગર્લ બોય કરતાં મેચ્યોર છે એ વહેલી થાય છે. એટલે કે સેક્સ છે કઈ રીતના તો કે એ સેક્સ છે ક્યારે ખબર પડી જાય, કન્સેપ્શન વખતે જ ખબર પડી જાય કે બેબી ગર્લ્સ હશે કે બેબી બોય. આવી જ રીતના બેબી બોયનો વેઇટ છે એ બેબી ગર્લના વેઇટ કરતાં કેવો હોય છે, વધારે હોય છે. જ્યારે બેબી ગર્લ છે એ બેબી બોય કરતાં મેચ્યોર છે એ વધારે હોય છે અને વહેલી થાય છે. ધેન સેકન્ડ ફેક્ટર છે એન્વાયરમેન્ટલ ફેક્ટર. કે એન્વાયરમેન્ટલ ફેક્ટરની અંદર કયા કયા તો કે હેરિડિટી અને એન્વાયરમેન્ટલ એકબીજા સાથે ક્લોઝલી જોડાયેલા છે. અને તે દરેક હ્યુમન બિહેવિયર બર્થ વખતે ફિઝિકલ, મેન્ટલ અને બાયોમેકેનિકલ પોટેન્શિયલ જીન દ્વારા નક્કી થયેલ હોય છે. અને પોટેન્શિયલ ઘણી વખત એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સના કારણે ન પણ હોય. બાળકમાં રહેલી શક્તિઓનો વિકાસ છે વાતાવરણના સ્ટિમ્યુલેશન દ્વારા કરે છે. હવે એન્વાયરમેન્ટલ ફેક્ટર એટલે કે બાળકની આજુબાજુનું જે કંઈ પણ વાતાવરણ છે, એના માતા પિતાનો સ્વભાવ છે, એનું ફેમિલી કેવું છે, એ સ્કૂલમાં જાય છે તો એ સ્કૂલના એના ફ્રેન્ડ કેવા છે, એના ઉપર આધાર રાખે છે. અને અમુક છે બાયોમેકેનિકલ પોટેન એટલે કે જીન દ્વારા પણ તેને મળી આવે છે. એવી જ રીતના હેરિડિટી અને એન્વાયરમેન્ટ છે એકબીજા સાથે સંકળાયેલા છે. હવે એન્વાયરમેન્ટલ ફેક્ટર અંડર વેરિયસ હેન્ડલિંગ કે એન્વાયરમેન્ટ તો અસરકારક છે, પણ એન્વાયરમેન્ટના કયા કયા ફેક્ટર એવા છે જે બેબીના ગ્રોથ એટલે કે વૃદ્ધિ અને વિકાસમાં છે અસર કરતા છે. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ઇન્ટ્રાયુટ્રાઇન એન્વાયરમેન્ટ. કે બાળક જે માતાના ગર્ભમાં હોય ત્યારે એને કેવું એન્વાયરમેન્ટ મળ્યું છે તે પણ તેના ઉપર આધાર છે અથવા તો અસર છે એ કરે છે. તો કે ઇન્ટ્રા એન્વાયરમેન્ટને મેટર્નલ સર્ક્યુલેટરીનું કાર્ય કરે છે. ન્યુટ્રિયન્ટ્સ આ ગેસ એક્સચેન્જ પ્રોવાઈડ કરે છે અને ફિટલ ગ્રોથ માટે બે ફેક્ટર જવાબદાર છે. એટલે શું થાય છે ઇન્ટ્રાયુટ્રાઇન એન્વાયરમેન્ટની અંદર તો કે જે કંઈ પણ ન્યુટ્રિશન છે એ કોના થ્રુ મળશે, અથવા તો જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, ગેસ એક્સચેન્જની ક્રિયા છે એ ક્યાંથી થશે, માતાથી પ્લેસેન્ટા થ્રુ બેબીની અંદર જશે. તો આ વસ્તુ છે તેની અંદર અસર કરશે. એક તો
intrinsic fetal growth potential and limitation of the intrauterine environment. કન્સેપ્શન દરમિયાન જેનેટિક્સ ખામીઓ હોય તો ફિટલ ગ્રોથની અંદર શું જોવા મળે છે? ખામી. કોઈ પણ ખોડ ખાપણ હોય, જન્મજાત ખોડ ખાપણ હોય, રંગસૂત્રોની અંદર ખામી હશે તો બાળકના જે ફિટલ એટલે કે ગર્ભની અંદર જ તેનો ગ્રોથ છે એ કેવો થશે? ઓછો થશે અને તેમાં ખામી જોવા મળશે. કન્સેપ્શનથી લાઈફ શરૂ થાય છે તથા ગ્રોથ એમ્બ્રિયોનિક પીરિયડથી 36 વીક ઓફ ધ જર્નેશન સુધી કન્ટેન્ટ્સ જોવા મળે છે. એટલે કે જેવો છે માતાની અંદર સ્પર્મ અને ઓવમનું ફર્ટિલાઇઝેશન થશે ત્યારથી જ તેના ગ્રોથની છે શરૂઆત થઈ જશે. તે છે ક્યાં સુધી? તો કે જસ્ટેશન એટલે પ્રેગ્નન્સીના 36 વીક સુધી તેની અંદર શું જોવા મળશે? ગ્રોથ જોવા મળશે. અને ફિટલના ગ્રોથમાં સેલની અંદર શું થશે? વધારો થશે. તેની સાઇઝની અંદર પણ શું થશે? વધારો થશે. અને આમ બેબીનું આખું બોડી છે એનું શું થશે? વૃદ્ધિ અને વિકાસ થશે. ઇન્ટ્રાયુટ્રાઇન એન્વાયરમેન્ટ એ બાળકના ફ્યુચર ડેવલપમેન્ટ માટે અગત્યનું પરિબળ છે. ઇન્ટ્રાયુટ્રાઇન એન્વાયરમેન્ટ છે એ બાળક જ્યારે જન્મે ત્યારનું શું છે? એક ફ્યુચરનું અગત્યનું પરિબળ છે. જો બાળક છે એ ગર્ભમાં હોય ત્યારે જ તેનું ડેવલપમેન્ટ સારી રીતના ના થાય, ન્યુટ્રિશન છે એ સારી રીતના ના મળે તો બાળકનું બહાર આવ્યા પછી બર્થ પછીનું ડેવલપમેન્ટ પણ કેવું થશે? એકદમ ધીમું થશે. એટલે તેની ઉપર શું કરે છે? અસર કરશે. તે ફિટસનું રક્ષણ કરે છે. પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે, દાખલા તરીકે ઇન્ટ્રાયુટ્રાઇન રૂબેલા ઇન્ફેક્શન લાગે તો ફિટસના વિકાસમાં અવરોધ આવે છે. હવે ફિટસનું રક્ષણ કોણ કરશે? તો કે યુટ્રસ છે. જ્યાં સુધી માતાના બાળક છે એ માતાના ગર્ભમાં હશે ત્યાં સુધી યુટ્રસ છે બેબીનું રક્ષણ કરશે. પરંતુ જો યુટ્રસની અંદર જ રૂબેલા જેવું કે કોઈ પણ અલગ છે ઇન્ફેક્શન લાગે તો એ કોની ઉપર અસર કરે છે? બાળક ઉપર અસર કરે છે અને તેનો વિકાસ અને વૃદ્ધિ છે એ રૂંધાય છે. ધેન હાર્મફુલ પ્રીનેટલ ફેક્ટર એટલે કે હાર્મફુલ પ્રીનેટલ ફેક્ટર એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ એવા ફેક્ટર છે કે જે બાળકને છે માતાના ગર્ભની અંદર અસર કરતા હોય તો એમાં શું છે? મધરના ડાયટમાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય અથવા તો મધરને એનિમિયા હોય તો કે મધર છે બાળક જ્યારે પેટમાં હોય પ્રેગ્નન્સી દરમિયાન જો તેને સારા ન્યુટ્રિયન્ટવાળો ખોરાક, પોષણવાળો ખોરાક છે એ ના મળતો હોય અથવા તો માતાની અંદર છે લોહીની ઉણપ હોય, એનિમિયા હોય ત્યારે બેબીના વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર જોવા મળે છે. ધેન માલ પોઝિશન ઇન યુટ્રસ કે બાળકનું છે યુટ્રસની અંદર પોઝિશન છે, બર્થ લેવા માટેની જે પોઝિશન છે તે બરાબર નથી ત્યારે એક તો ખામીઓ સર્જાય છે. તેન મેટાબોલિક એન્ડ એન્ડોક્રાઇન ડિસ્ટર્બન્સ લાઇક ડાયાબિટીસ એટલે કે માતાને કોઈ પણ અંતઃસ્ત્રાવ અથવા તો હોર્મોન્સને લગતી કાંઈ પણ બીમારી હોય કે જેવી કે ડાયાબિટીસ છે તો તેની અસર પણ બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉપર થાય છે. ઇન્ફેક્શન્સ ડિસીઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી લાઇક રૂબેલા એન્ડ સિમ્ફિલિસ એટલે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો કોઈ પણ શું કહેવાય કે માતાને ઇન્ફેક્શન લાગે, રૂબેલા છે કે સિમ્ફિલિસ છે એવું ઇન્ફેક્શન લાગે તો તેની અસર પણ કોના ઉપર થાય છે? ગર્ભમાં રહેલા બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર તેની અસર જોવા મળે છે. તેન સ્મોકિંગ, યુઝ ઓફ આલ્કોહોલ એન્ડ ડ્રગ્સના કારણે પ્રીમેચ્યુરિટી અને ડિફોર્મિટી ઓફ ધ ચાઇલ્ડ છે એ જોવા મળે છે. એટલે કે જો ડ્યુરિંગ પ્રેગ્નન્સી માતા જો સ્મોકિંગ કરતી હોય અથવા તો આલ્કોહોલ લેતી હોય, ડ્રગ્સ લેતી હોય તો તેની સીધી જ અસર, નુકસાનકારતા અસર છે એ કોની ઉપર થશે? તેના ગર્ભમાં વૃદ્ધિ પામેલા બાળક ઉપર. તેથી જ તેનો ગ્રોથ અને ડેવલપમેન્ટ છે રૂંધાવા લાગશે. પ્રીનેટલ કેર સારી આપવાથી ફિટસનો વિકાસ પણ કેવો થશે? એટલે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, પ્રીનેટલ એટલે કે જ્યારે બાળક છે એ માતાના ગર્ભમાં હોય તે સમય દરમિયાન જો માતાને છે એ પ્રીનેટલ કેર સારી રીતના આપવામાં આવે તો ફિટસનો વિકાસ પણ કેવો થશે? સારો થશે. પ્રીનેટલ પીરિયડ કેવો હોય છે? ટૂંકો હોય છે અને તેમાં ડેવલપમેન્ટ કેવો થતો હોય છે? ઝડપી થતું હોય છે. તે માટે પ્રીનેટલ કેર આપવી છે એ જરૂરી છે. ધેન સોશિયલ એન્ડ ઇકોનોમિક કન્ડિશન કે ચાઇલ્ડના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં પોવર્ટી, ક્રાઉડ લિવિંગ કન્ડિશન, ઇગ્નોરન્સ એન્ડ લેક ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ વગેરે છે મહત્વનો ભાગ ભજવે છે. સોશિયલ એટલે કે તેના ઘરનું વાતાવરણ અને ઇકોનોમિક એટલે કે આર્થિક પરિસ્થિતિ ઉપર બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એની ઉપર અસર કરે છે. એટલે કે જો કોઈ બાળક છે પોવર્ટી એટલે ગરીબ ઘરમાંથી આવતું હોય, એકદમ વધારે ગીચતાવાળા વિસ્તારમાં એ રહેતું હોય, કોઈ પણ એને ઇગ્નોરન્સ મળતા હોય, બાળકને છે પેરેન્ટ્સ છે બરાબર તેનું ઇન્ટરેસ્ટથી ધ્યાન ન રાખતું હોય, તે બધા જ પરિબળો છે એ સોશિયલ અને ઇકોનોમિક કન્ડિશનમાં આવે છે અને તે કોના ઉપર અસર કરશે? બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર તે અસર કરે છે.
ઘણી વખત ઇનએડિક્વેટ ડાયટ એટલે જો પૂરતા પ્રમાણમાં તેને ખોરાક ના મળે કે પૂરતા પ્રમાણમાં સનલાઇટ ના મળતી હોય તો પેરેન્ટ્સનું બાળક પ્રત્યેનું એક તો સુપરવિઝન એટલે કે એ ધ્યાન ન રાખતા હોય, તેની કાળજી ન રાખતા હોય વગેરે પણ એક અગત્યનો ભાગ ભજવે છે. WHOના સર્વે મુજબ જો ફિમેલ છે લિટરસી એટલે કે ભણેલી હશે તો IMR છે ઓછો જોવા મળે છે, એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી અથવા તો મોર્બિડિટી રેટ છે એ કેવો જોવા મળશે, ઓછો જોવા મળશે. જો છે એની માતા છે એ ભણેલી હશે અને એને પૂરતા પ્રમાણમાં ડાયટ વિશેનું નોલેજ હશે, બેબીની કઈ રીતના કેર રાખવી તે સમજી શકતી હશે તો IMR રેટ છે એ કેવો જોવા મળે છે, ઓછો જોવા મળે છે. અને આમ સોશિયલ એન્ડ ઇકોનોમિક કન્ડિશન છે એ બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરતું એક પરિબળ છે. ધેન કલ્ચર ઇન્ફ્લુએન્સ એટલે કે સંસ્કાર અને શિક્ષણ. કલ્ચર એ બાળકના વિકાસમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. કલ્ચરલ ગ્રુપ કોમ્યુનિટીમાં હશે તો તે ફિમેલ ચિલ્ડ્રન અને વુમનની કેર લેશે. એટલે કે જો કલ્ચર એટલે કે ઘણી વખત બધી જ જે કોમ્યુનિટી છે, અલગ અલગ કાસ્ટ છે, અલગ અલગ વિસ્તાર છે, તેની અંદર કલ્ચર કેવા હશે, અલગ અલગ હશે, બરાબર. તો એ પણ શું કરશે, બધા ઉપર અસર કરશે. અમુક કલ્ચરમાં છે અમુક વસ્તુઓ છે કે જેમાંથી પ્રોટીન સારી રીતના મળી રહેતું હશે, પરંતુ એના કલ્ચરમાં એવું માનવામાં આવતું હશે કે એ વસ્તુ ના ખવાય. અથવા તો આપણું હિન્દુ કલ્ચર છે તો એમાં આપણે માંસ મટન છે ઓછું ખાઈએ પણ તેમાંથી વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે, પરંતુ આપણા કલ્ચરના લીધે તે આપણે ખાતા નથી, તેથી આપણને પ્રોટીન છે એ થોડું ઓછું મળે. એવી રીતના જ કલ્ચર છે એ બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉપર શું કરે છે, અસર કરે છે. ધેન ડૉક્ટર મહેરબાન સિંઘે શું કહ્યું તો કે કેર ફોર ધ ફિમેલ ચાઇલ્ડ એઝ સી ઇઝ અ સીડ એન્ડ સી ઇઝ ધ સોલ. એટલે કે આપણે જો ફિમેલ ચાઇલ્ડ એટલે કે જે બેબી ગર્લ છે તેની કેર કરીશું તો એ શું છે, એક તો સારું બીજ છે અને સારી જમીન છે. જો મધર પ્રેગ્નેન્ટ હોય તો તેના માટે તે જ ખોરાક લે છે, તે કલ્ચર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. ઘણી વખત કમ્યુનિટીમાં પ્રેગ્નન્સી દરમિયાન ધાર્મિક રીત રિવાજ મુજબ ખોરાક અપાય છે તથા ડિલિવરી પછી રીત રિવાજ મુજબ સ્ટરાઇલ એન્વાયરમેન્ટ અથવા તો ઓનસ્ટરાઇલ પર્સન દ્વારા અનક્લીન એન્વાયરમેન્ટમાં કરાવવામાં આવે છે. એટલે ઘણી રીતના જ્યારે મધર છે પ્રેગ્નેન્ટ હોય ત્યારે અમુક કલ્ચર અને રીત રિવાજો પ્રમાણે અમુક વસ્તુ છે એ ના ખાવા દેવામાં આવતી હોય, અથવા તો કલ્ચર પ્રમાણે એવું હોય કે હોસ્પિટલમાં ડિલિવરી ના કરાવે પરંતુ ઘરે જ ડિલિવરી કરાવવી જોઈએ. તો ઘરે તો એકદમ સ્ટરાઇલ એન્વાયરમેન્ટ મળશે નહીં, એકદમ ક્લીન ડિલિવરી થશે નહીં, તો એક પ્રકારનું શું થશે, બાળક ઉપર તેની અસર પડશે. બાળકના જન્મ પછી કમ્યુનિટીના રિવાજ પ્રમાણે બાળકને કેર તેમજ ઉછેર છે આપવામાં આવે છે. મોટાભાગના ફિમેલ્સના બાળકો ઇન્ફેક્શન અને માલ ન્યુટ્રિશનવાળા જોવા મળે છે. જો આવી બધી માન્યતા અને રીત રિવાજને ફોલો કરતી કમ્યુનિટીમાં જો પ્રેગ્નેન્ટ મધરની કેર લેવામાં આવે તો તેની અંદર શું જોવા મળે છે તો કે એક તો ઇન્ફેક્શન, એના બાળકની અંદર ઇન્ફેક્શન જોવા મળે છે અને માલ ન્યુટ્રિશન છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો વુમન છે લિટરેટ એટલે કે ભણેલી હશે તો તેના બાળકને સર્વાઈવલ થવાનો ચાન્સ છે એ ઓછો મળશે, અને જો માતા છે એ જ અભણ હશે, એ જ અજ્ઞાન હશે તો આ બધા રીત રિવાજમાં તે ગૂંચવાશે અને તેનો બાળકનો ઉછેર છે એ સારી રીતના કરી શકશે નહીં. આવી રીતના છે કલ્ચર ઇન્ફ્લુઅન્સ એ છે કલ્ચર અથવા તો રીતિ રિવાજો છે એ બાળકના વૃદ્ધિ અને વિકાસને શું કરશે, અસર કરતા પરિબળો છે. તે ન્યુટ્રિશન. જો માતા લાંબો સમય સુધી માલ ન્યુટ્રિશન કન્ડિશનમાં હોય તો તે જે બાળકને જન્મ આપે તે લો બર્થ વેઇટ, ફિટલ અને નિયોનેટલ ડેથ અથવા તો બાળકને ડિફોર્મિટી હોય છે. એટલે કે જો ન્યુટ્રિશન, માતાને જો પ્રેગ્નન્સી દરમિયાન સારો ખોરાક, પોષણયુક્ત ખોરાક ન આપવામાં આવે તો તેના બેબી ઉપર તેની અસર થશે, કેમ કે બાળકને છે એ પ્રેગ્નન્સી દરમિયાન ક્યાંથી ખોરાક પ્રાપ્ત થવાનો તો કે માતા પાસેથી. જો માતાને જ પૂરતા પ્રમાણમાં ખોરાક છે અથવા તો પોષણયુક્ત ખોરાક ના મળ્યો હોય તો બેબીનો વેઇટ પણ કેવો થશે, લો. એટલે લો બર્થ વેઇટવાળું બેબી જન્મવાના ચાન્સીસ રહેશે. ફિટલ અથવા તો બાળક છે એ જન્મે એ પછી તરત છે ડેથ થઈ જાય તેવા ચાન્સીસ પણ જોવા મળશે, અથવા તો કોઈ પણ ડિફોર્મિટી એટલે કે ખોડ ખાપણ પણ હોઈ શકે છે. માટે જ મોટાભાગે એડોલેસન્ટ ગર્લમાં પણ ડાયટ પોરેસ્ટ હોય છે. એટલે કે જે ગર્લ છે એ 13 વર્ષની થાય, એડોલેસન્ટ થાય ત્યારે તેની અંદર શું જોવા મળશે, પૂર ડાયટ છે એ જોવા મળે છે અને પ્રોપર ડાયટ છે એ મળતો નથી, જેથી તે શરીરે કેવી હશે, પાતળી જોવા મળે છે. મોટાભાગે અર્લી મેરેજ છે વધુ જોવા મળે છે તથા યંગ મધરમાં માલ ન્યુટ્રિશનનું પ્રમાણ છે કેવું હશે, મેરેજ જેમ અર્લી થશે તેમ મધર પણ અર્લી બનવાની. તો અર્લી મધર યંગ એજમાં જ્યારે મધર બને તે કેવી હશે, તે માલ નરીશ હશે. અને મધર પ્રેગ્નેન્ટ રહે તો અવારનવાર બાળક છે
એનું હેલ્થી આવનાર જે બાળક છે એ જો માતા જ માલ નરીશ હશે તો એનું આવનાર બાળક પણ કેવું હશે? અનહેલ્થી હશે. જો માતાને કોઈ પણ પ્રકારનો ડિસીઝ હોય તો બાળકના ડેવલપમેન્ટ ઉપર અસર કરશે. દાખલા તરીકે એન્ડોક્રાઇન ડિસઓર્ડર, ઇન્ફેક્શિયસ ડિસીઝ, પ્રોલોંગ વાસ્ટિંગ ડિસઓર્ડર. એટલે કે જો માતાને કોઈ પણ જાતનો રોગ હશે તો તેની સીધી જ અસર બાળક ઉપર થશે, જેવા કે હોર્મોન રિલેટેડ ડિસીઝ હોય છે, જેમ કે ડાયાબિટીસ છે, કોઈ પણ ઇન્ફેક્શન લાગેલું હોય, રૂબેલા જેવું, અથવા તો પ્રોલોંગ વેસ્ટિંગ ડિસીઝ હોય, એટલે કે કોઈ લાંબા ગાળાની કોઈ પણ બીમારી હશે તો તેની અસર તરત જ તેના ગર્ભમાં વૃદ્ધિ પામતા બાળક ઉપર થશે. ધેન થર્ડ વન, સાયકોલોજીકલ, સોશિયલ અને કલ્ચરલ ફેક્ટર, કે બાળકની પર્સનાલિટી અને બિહેવિયર વિકાસ માટે આ ફેક્ટર છે જવાબદાર છે. વારસાગત બંધારણ જે ચોક્કસ હોય છે પરંતુ તેનો હિસ્સો મર્યાદિત છે, એટલા માટે ઇનબોર્ન કેપેસિટી એન્વાયરમેન્ટલ ફેક્ટર દ્વારા સ્ટિમ્યુલેટ થાય છે. સારા બિયારણને પુઅર સોઇલમાં વાવેતર કરવાથી તેનો વિકાસ થતો નથી. ડેવલપિંગ દેશમાં બાળકનો વૃદ્ધિ અને વિકાસ છે વ્યવસ્થિત હોતો નથી, કારણ કે દેશમાં દુષ્કાળ અને વરસાદની તંગીના કારણે લિવિંગ કન્ડિશન પૂર હોવાના કારણે ફિઝિકલ કન્ડિશન અને કેપેબિલિટી ઉપર અસર થાય છે. એટલે કે સાયકોલોજીકલ, સોશિયલ અને કલ્ચરલ ફેક્ટર. સાયકોલોજીકલ એટલે કે એ માનસિક રીતના, સોશિયલ એટલે કે સામાજિક રીતના, અને કલ્ચરલ એટલે કે જે તેનું કલ્ચર એટલે કે સાંસ્કૃતિક ફેક્ટર છે તેની ઉપર અસર, આ ત્રણેય ફેક્ટર છે તેની ઉપર અસર કરે છે. સોશિયલ ફેક્ટર જે વારસાગત રીતના અસર કરે છે, તેનું સાયકોલોજીકલ ફેક્ટર છે તેની અંદર પણ વારસો છે એ અસર કરે છે, હેરિડિટી છે એ અસર કરે છે. અને પુઅર સોલ એટલે કે જો બીજ છે એ સારું હશે પરંતુ જમીન જ ખરાબ હશે તો પણ તેના વૃદ્ધિ અને વિકાસ ઉપર શું જોવા મળે છે? અસર જોવા મળે છે. આ રીતના જે દેશ છે વિકાસશીલ છે તેની અંદર હજુ પણ એટલા બધા ક્રાઇસિસ કે પ્રોબ્લેમ હોય છે જેથી બાળકનો વૃદ્ધિ અને વિકાસ છે એ સારી રીતના થઈ શકતો નથી. ધેન ડેવલપમેન્ટલ સ્ટેજ એન્ડ આસ્પેક્ટ ઓર ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ, કે ડેવલપમેન્ટના સ્ટેજ આપેલા છે અલગ અલગ, કે કઈ રીતના બાળકનું છે એ ડેવલપમેન્ટ થાય છે તેના સ્ટેજ આપેલા છે. એની આખી શું હોય છે? એક સાયકલ હોય છે. તો આપણે તેની અંદર ડિસ્કસ કરીશું. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનો પીરિયડ છે થ્રુ આઉટ લાઈફ સાયકલ જોવા મળે છે. એટલે કે ગ્રોથ અને ડેવલપમેન્ટ છે આપણે આપણે જન્મથી ડેથ સુધી, આપણે જ્યાં સુધી લાઈફ જીવીએ એવી જ રીતના છે એ જોવા મળે છે. તો પણ કન્સેપ્શનથી એડોલેશન્ટના અંત સુધીમાં પ્રાયોર સુધી પ્રિન્સિપાલ ચેન્જીસ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના સ્ટેજનું જ્ઞાન જરૂરી છે. તે નર્સ માટે જ્યારે નર્સિંગ કેર બાળકને આપે ત્યારે ઉપયોગી બને છે. વધારે પડતું ડેવલપમેન્ટ ક્યારે થશે? કન્સેપ્શનથી એડોલેશન્ટની એજ સુધીમાં તેનું ડેવલપમેન્ટ જે 18થી 20ની એજ સુધીમાં મોસ્ટલી ડેવલપમેન્ટ છે થઈ ગયું હશે, પરંતુ ગ્રોથ અને ડેવલપમેન્ટનું જ્ઞાન હોવું નર્સને જરૂરી છે અને તે છે એ બાળકનો વિકાસ છે એ નોંધવા માટે ઉપયોગી બને છે. તો ડેવલપમેન્ટ પીરિયડના અલગ અલગ છે સ્ટેજ આપેલા છે. એમાં પ્રથમ સ્ટેજ છે પ્રીનેટલ પીરિયડ, કન્સેપ્શન ટુ બર્થ. કે પ્રીનેટલ પીરિયડ કોને કહેવાય? તો કે કન્સેપ્શન ટુ બર્થ એટલે કે પ્રીનેટલ પીરિયડ એને કહેવાય જ્યારથી બાળકનું છે એ ગર્ભાશયની અંદર કન્સેપ્શન થાય અને એનો બર્થ થઈ જાય ત્યાં સુધીના પીરિયડને પ્રીનેટલ પીરિયડ કહેવાય. એમાં સૌથી પહેલું છે ઓવમ. ઓવમ ક્યારે કહેવાય? તો કે 0થી 14 ડે આફ્ટર ધ કન્સેપ્શન, એટલે કે બેબીનું જ્યારે કન્સેપ્ટ થઈ જાય, બેબી છે ગર્ભમાં રહી જાય ત્યારથી 14 દિવસ સુધીનું જે કંઈ પણ ભાગ હોય એને શું કહેવાય? ઓવમ કહેવાય. ધેન એમ્બ્રિયો કોને કહેવાય? તો કે 14 ડેથી 8 વીક જે કન્સેપ્શન થયું છે જે બીજનું, એનો 14મા દિવસથી 8 વીક સુધીના સમયગાળાને શું કહેવાય? તો કે એમ્બ્રિયો કહેવાય. ફિટસ કોને કહેવાય? તો કે 8 વીકથી બર્થ, તો કે બેબીનું ડેવલપમેન્ટ થઈ અને 8 વીકથી જ્યાં સુધી બાળકનું છે બર્થ ના થઈ જાય ત્યાં સુધીના જે તેના વિકાસને શું કહેવાય? ફિટસ કહેવાશે. આવી રીતના પ્રીનેટલ પીરિયડમાં કેટલા સ્ટેજ આવ્યા? તો ઓવમ, એમ્બ્રિયો એન્ડ ફિટન્સ. ઓવમ એટલે કે કન્સેપ્શન થઈ જાય એ પછીના 0થી 14 દિવસ સુધીનું જે કંઈ પણ બાળક હોય એને ઓવમ કહેવાય. પછી 14 દિવસથી 8 વીક સુધીનું જે કંઈ પણ વિકાસ થયેલો બાળકનો ભાગ છે એને એમ્બ્રિયો કહેવાય. અને 8 વીકથી બર્થ થઈ જાય ત્યાં સુધી જે બાળક વિકાસ પામે એને ફિટસ કહેવાય. ધેન પોસ્ટનેટલ પીરિયડ એટલે કે બાળકનો હવે બર્થ થઈ ગયો છે તે પીરિયડ દરમિયાન તેના સ્ટેજીસ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ નિયોનેટલ પીરિયડ, બર્થ ટુ 4 વીક એટલે કે બેબીનો બર્થ થઈ જાય એ પછી 1 મંથ સુધીના સમયગાળામાં બાળકને શું કહેવાય? નિયોનેટ કહેવાય. ધેન ઇન્ફન્સી પીરિયડ, ફર્સ્ટ યર ઓફ લાઈફ એટલે કે બાળક છે જ્યારે 1 યરનું થાય તેને ઇન્ફન્ટ કહેવાય. પ્રી સ્કૂલ ચાઇલ્ડ કે
ત્રણ થી 6 યરનું બાળક છે એને પ્રી સ્કૂલર ચાઇલ્ડ કહેવાય. સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ એટલે કે 6 થી 12 યરના બાળકને સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ કહેવાય. ધેન એડોલેસન્ટ કે ફ્રોમ પ્યુબર્ટી ટુ એડલ્ટ એટલે કે 13 યરથી 18 યરનું બાળક હોય તેને એડોલેસન્ટ કહેવાય. ધેન પ્રીપ્યુબર્સન્ટ એટલે કે અર્લી એડોલેસન્સ કોને કહેવાય તો કે 10 થી 12 યરની ગર્લ હોય એને અર્લી એડોલેસન્સ કહેવાય, અને બોયની અંદર 12 થી 14 યરનો હોય તેને અર્લી એડોલેસન્ટ કહેવાય. ધેન પ્યુબસન્ટ અથવા તો મિડલ એડોલેસન્સ કોને કહેવાય, મિડલ એડોલેસન્ટ એજ કોને કહેવાય તો કે 12 થી 14 યરની ગર્લ અને 14 થી 16 યરનો બોય. ધેન પોસ્ટ પ્યુબસન્ટ એટલે કે લેટ એડોલેસન્ટ કોને કહેવાય તો કે 14 થી 18 યરની ગર્લ એન્ડ 16 થી 20 યરનો બોય તેને શું કહેવાય, લેટ એડોલેસન્સ કહેવાય. આ બધા ડેવલપમેન્ટલ પીરિયડની અંદર જોવા મળતા અમુક ડેવલપમેન્ટલ અને ગ્રોથના ફેરફારો આપેલા હતા. ધેન નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડેવલપમેન્ટના આસ્પેક્ટ છે તેના વિશે ડિસ્કસ કરીશું.